નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે એક બાજુ જે રીતે ટાઇફોઇડ એટલે પાણીજન્ય રોગચાળામાં જે સતત વધારો થયો અને તેની પાછળ પણ ક્યાંક જવાબદાર અત્યારે બહારનું જે ફૂડ હોય તેવી બાબત જે સામે આવી, એટલે કે જંક ફૂડનો જે સૌથી વધારે અત્યારે કન્ઝ્યુમ ઘણા બધા જે લોકો કરતા હોય છે. બહાર જાય એટલે જંક ફૂડ જોઈએ ને જોઈએ એ પ્રકારની ક્યાંક બાબત જોવા મળતી હોય છે. તેમાં હાઇજીનનો જે સૌથી મોટો પ્રશ્ન અત્યારે આવતો જોવા મળતો હોય છે. જ્યારે પાણીજન્ય રોગચાળો વધ્યો ત્યારે ગાંધીનગરની વાત કરવામાં તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા તમામ પાણીપુરી જે લારીવાળા છે બધાના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ક્યાંક ત્યાં હાઇજીનનો જે સૌથી મોટો પ્રશ્ન જોવા મળ્યો કે જેને લઈને ત્યાં તવાઈ પણ બોલાવવામાં આવી અને સાથે સાથે સવાલ પણ એ જોવા મળ્યો છે કે અત્યારે હાઇજીન ક્યાંક જોવા મળતું નથી ને તેના કારણે પણ અત્યારે તો તબિયત ઘણી બધી બગડતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અનિંદિતા મહેતા કે જેઓ CRCના CEO છે. સાથે સાથે ડૉક્ટર પાર્થિવ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જે MD ફિઝિશિયન છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. અનિંદિતાબેન, સૌથી પહેલી બાબત એ આપને પૂછવી છે કે જ્યારે ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં આપણે અત્યાર સુધી ભેળસેળવાળી પ્રોડક્ટને લઈને બહુ બધી ચર્ચા કરી, પણ ક્યાંક ઘણી બધી બાબતો એવી પણ જોવા મળતી હોય છે કે જે જગ્યાએ અત્યારે કોઈ પણ વસ્તુ અત્યારે કોઈ પણ વ્યક્તિ ખાવા માટે જતું હોય છે ને ત્યાં અત્યારે ક્યાંક એમ પણ જોવા મળતું હોય છે કે આ જે જગ્યા છે ત્યાં હાઇજીન નથી જોવા મળતું. જે પણ પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે છે ક્યાંક અત્યારે તો પ્રોડક્ટ પ્રોપર હોતી નથી તેવી પણ બાબત જે સામે આવી છે. એટલે જે અત્યારે જે ટાઇફોઇડ સહિતના જે બધા કેસમાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે ને તેની પાછળનું કારણ ક્યાંક આ પણ જે સામે આવ્યું. એટલે ક્યાંક સ્વાદિષ્ટ પાણીપુરી તો દરેક લોકોને જોવા મળતી હોય છે, પણ એની પાછળનું કડવું સત્ય શું છે ક્યાંક અત્યારે તો કોઈને ખબર પડતી નથી. તો આપ સૌથી પહેલા તેને લઈને પ્રતિક્રિયા શું આપશો? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એન્ડ માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ નિર્માણ ન્યૂઝ કે આવા એક ઇમ્પોર્ટન્ટ મુદ્દાને તમે ઇન્સિડન્સીસ બહુ જ વધવા માંડ્યું છે. એના લીધે જે હાઇજીન જે ઇશ્યુઝ સ્પેશિયલી સ્ટ્રીટ ફૂડ માં જોવા મળે છે, સ્પેશિયલી જે લારી ગલ્લા ને વેન્ડર્સના, એના બહુ જ બધા કારણો છે. તમને જણાવું કે સૌથી પહેલા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એનું હોય છે કંઈક હોતું નથી. વેન્ડર્સને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા થઈ જાય છે. હવે બાજુમાં માનો કે ઓપન ડ્રેન્સ છે અથવા તો કઈ ડમ્પ છે અથવા તો કઈક કચરો ફેંકવાની જગ્યા હોય એની બાજુમાં ઘણી વાર ઉભા હોય છે, તો આજુબાજુમાં માખી ને ફ્લાઈઝ ને, એટલે ઇન શોર્ટ આપણા જે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ ને કોઈ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવતી નથી અને એ લોકોને મળતું નથી. એ એક કારણ છે. બીજો, આ જે સ્ટ્રીટ ફૂડ જે વેચે છે એ લોકોની પર્સનલ હાઇજીન અને ટ્રેનિંગનો બહુ જ અભાવ છે. ફોર એક્ઝામ્પલ, જે ફૂડ હેન્ડલ કરતા હોય છે, જે વેચતા હોય છે આવા ફૂડ્સ, તો એ લોકોને જરાય હાઇજીનની જે ઇશ્યુઝ છે એની ખબર જ નથી હોતી. એ લોકો ગંદા પાણીમાં, સ્ટેગ્નન્ટ પાણીમાં હાથ ધોતા હોય છે કારણ કે આજુબાજુ કઈ નળ કે અથવા તો કોઈ સેનિટેશન માટે કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતી નથી. પછી કપડામાં જ હાથ લૂછી લેતા હોય છે અથવા તો કોઈ પણ નેપકિન હોય જે સવારથી સાંજ સુધી એ જ વાપરતા હોય, એમાં ઘણી બધી માઇક્રોબિયલ કન્ટામિનેશન હોઈ શકે છે દિવસ દરમિયાન. પછી ફૂડ બનાવતા પૈસાની લેનદેન કરે છે, એટલે મની હેન્ડલ કરે છે. કોઈ વાર એમને કોફિંગ કે સ્નીઝિંગ પણ આવી જાય છે. પછી આંગળીમાં વીંટી પહેરેલા હોય અથવા તો નખ મોટા હોય અને ગંદા હોય, એટલે વચ્ચે વચ્ચે ફૂડ ટેસ્ટ કરે ફિંગર નાખીને, આંગળી નાખીને. એટલે આવા બધા એ લોકોને જે પર્સનલ હાઇજીન ની વાત કરીએ, ગ્લવ્સ પહેરવાની કે ટોપી પહેરવાની કે વાળ ના આવી જાય અંદર, તો એવી બધી ટ્રેનિંગ અથવા તો હાઇજીનની નોલેજ અથવા તો અવેરનેસ જે ફૂડ હેન્ડલ કરે છે એ લોકોમાં નથી હોતી. બીજું, એ લોકોને ફૂડ ક્રોસ કન્ટામિનેશન, જેમ કે એક રો ફૂડ છે જેની ઉપરની સ્તરમાં બહુ જ બધી માઇક્રોબિયલ કન્ટામિનેશન હોય છે, અને કુક્ડ ફૂડ ને રો ફૂડ ને કુક્ડ ફૂડ ને જુદી રાખવાની એક જરૂરિયાત હોય છે, એની વિશે ખબર નથી હોતી. પછી રીયુઝડ ઓઇલ, તમે જોવો છો કે સ્ટ્રીટ હબ્સમાં જે
તેલ વારંવાર એ જ તેલમાં એ લોકો તળતા હોય છે, જેમાં ટીપીએ વેલ્યુ એની જે હોય છે એ બહુ જ વધી જતું હોય છે, શરીરમાં તે બહુ નુકસાનકારક છે. પાણી જે એ લોકો વાપરતા હોય છે, વોટર કન્ટામિનેશન જે અત્યારે સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ છે, એની વિશે એ લોકોને જ્ઞાન નથી હોતું. એટલે એ પાણી જે લોકો વાપરતા હોય છે એ વેધર ઇટ ઇઝ પ્રોપરલી પ્રોપર સ્ટેરિલાઇઝ પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર છે કે નહીં, એ પણ એક પ્રશ્ન હોય છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ તો છે જ આજકાલ, પોલ્યુશન, ડસ્ટ પોલ્યુશન, એવું બધું આપણા પ્રદૂષણ છે જ એન્વાયરમેન્ટમાં, એની ઇશ્યુઝ છે. તો આ બધી યજ્ઞભાઈ ઘણી બધી ઇશ્યુઝ આપણે વાત કરીએ, આગળ જતા બી આપણે વાત કરીશું એના વિશે. વેસ્ટ ડિસ્પોઝલ ની એ લોકોને જ્ઞાન નથી હોતું કે કેવી રીતે. એટલે આપણે એક મુદ્દા લઈએ તો દેર ઇઝ અ રેન્જ ઓફ ઇશ્યુઝ જેના લીધે આ જે પ્રોબ્લેમ દેખાય છે, આ જે ઇશ્યુઝ દેખાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય છે ને કે જો આ જ બધી બાબતોમાં અત્યારે ધ્યાન નહીં આપવામાં આવે તો હજુ પણ ક્યાંક આ બધા જ કેસ હજુ વધશે તેવી બાબત પણ ક્યાંક સામે આવતી હોય છે. પાર્થિવભાઈ, પાણીજન્ય રોગચાળામાં જ્યારે શરૂઆત થઈ, વધારો થયો, આપણે તો તેને લઈને ઘણી બધી જે ચર્ચા વિચારણા કરી શું થાય કે શું નહીં, પણ એક કડવું સત્ય પણ જે સામે આવ્યું છે કે ઘણી બધી જગ્યાએ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા, અને ક્યાંક અત્યારે હાઇજીનનો એક સૌથી મોટો પ્રશ્ન જોવા મળ્યો. અનિતા મેડમે બહુ જ સારી એવી વાત કહી કે અત્યારે તો ઘણા બધા એવા પણ બાબતો છે કે જેના આપણે પણ ક્યાંક નજરઅંદાજ કરતા આવીએ છીએ કે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ પણ કંઈ કહેતા નથી. વ્યક્તિ એમ કહેવાય ને કે અત્યારે સ્વાદિષ્ટ પાણીપુરી ખાવા માટે જવું છે, એ જગ્યા કેવી છે, એ વ્યક્તિ કેવી રીતે અત્યારે તો બનાવીને આપી રહ્યો છે, એ ક્યાંક અત્યારે તો જોતા નથી. તે બી એક સૌથી મોટી બાબત જોવા મળતી હોય છે. એટલે પાર્થિવભાઈ, આ હાઇજીનનો જ્યારે સૌથી મોટો પ્રશ્ન થાય ત્યારે જ અત્યારે રોગનું પ્રમાણ સતત વધતું હોય તેવું પણ આપણે સ્પષ્ટપણે કહી શકાય છે આ ઉપરથી. તો હાઇજીન છે ને એ ડિફિકલ્ટ નથી પણ કોસ્ટલી જરૂર છે, અને સૌથી વધારે પ્રશ્ન ત્યાં જ આવતો હોય છે. એટલે કે જે બી રો મટીરિયલ્સ અને ઇન્ગ્રેડિયન્ટ વાપરે છે એની ચોખ્ખાઈ અને એની ક્વોલિટી રાખવા માટે થઈ અને કોસ્ટ લાગતી હોય છે. જે વ્યક્તિ આ પ્રિપેર કરે છે, બનાવે છે, અને એ વ્યક્તિની પોતાની પર્સનલ હાઇજીન છે એમાં બી એની કોસ્ટ લાગતી હોય છે. અને જેમ મેડમે કહ્યું એમ એને સર્વ કરતી વખતે જેટલા બી પેરામીટર્સ હાઇજીનના મોનિટર કરવાના હોય એ પણ કોસ્ટ લઈ લેવા હોય છે. એટલે ત્યાં તો આપણા દેશની અંદર પ્રોબ્લેમ એ છે કે આ જે કોસ્ટ જે હાઇજીનની હોય છે ને, એ કોસ્ટનું કટિંગ કરવા માટે થઈને આ બધું કોમ્પ્રોમાઇઝ હાઇજીનનું થાય છે. મતલબ કે ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવો, પરંતુ કોસ્ટ ઓછી કરવી છે, એટલે હાઇજીનમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. તો આના કારણેસર આ વસ્તુઓનો પ્રોબ્લેમ ઉભો થાય છે. તો સૌથી પહેલા તો આ જે વસ્તુ છે સસ્તું મળશે અને સ્ટ્રીટમાં મળશે અને સ્વાદિષ્ટ મળશે, એ એક મેન્ટાલિટી છોડવાની જરૂર છે. જેટલું આપણે પ્રાયોરિટી ટેસ્ટને આપીએ છીએ અને ઇઝીલી અવેલેબિલિટીને આપીએ છીએ, એટલી પ્રાયોરિટી આપણે હાઇજીનને આપવી જોઈએ. અને એના માટે થોડા નાણાં ખર્ચ કરવા પડતા હોય તો એઝ અ કસ્ટમર વ્યક્તિઓએ ખર્ચવાની તૈયારી રાખવી જોઈએ, અને એ જે તે પણ વિક્રેતા છે એ લોકોએ પણ પોતાના જીવનમાં આ બાબતની પ્રાયોરિટી વધારવી જોઈએ. મતલબ કે એ લોકોને અવેલેબિલિટી, સાધનો, સગવડતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે છે એ એમને પ્રોવાઈડ થાય એ પ્રકારનું ખૂબ જ જરૂરી કામ કરવું પડે એવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે હું એક બાબત ઉપર બહુ વધારે પડતું ફોકસ એ જ મૂકતો હોઉં છું. હું પણ જ્યારે બહાર જતો હોઉં છું તો ત્યારે તમામ મિત્રોને એક જ વાત કહું છું, ભાઈ થોડા રૂપિયા વધારે ખર્ચના નહીં, પણ સારી જગ્યાએ દેખાવ. હું એમ નથી કહેતો ના દરેક વિક્રેતાઓ એવા છે, મેં વિક્રેતા જોયા છે કે જે એકદમ નાની અત્યારે સ્ટોલ હોય કે પછી ચાલો એક લારી હોય, એને પણ એટલું પ્રોપર હાઇજીન મેન્ટેન કરીને સાથે અત્યારે તો જે દરેક લોકોને આપે છે એ પણ ક્યાંક બહુ સારી એવી બાબત જોવા મળતી હોય છે. એટલે ખાઓ એમાં ના નહીં, દરેક લોકો કન્ઝ્યુમ કરે જ છે, કરવું પણ જોઈએ કે અમુક વાર. હું એમ નથી કહેતો ના રોજ કરો એમ, પણ આ કરવું પણ જોઈએ, પણ તેની સાથે પ્રોપર પ્યોર હાઇજીનની સાથે અત્યારે તો જો તમે આગળ વધશો તો કંઈક અત્યારે તમારા માટે જ ઘણું સારું એવું છે. અનિતાબેન, આ તો માત્ર ખબર પડી કે આ જે ટાઇફોઇડના કેસમાં ને બધામાં વધારો થયો એટલે ખબર પડી કે ના આ પ્રકારની પરિસ્થિતિ છે. પણ જો હાઇજીનનું પ્રોપર ધ્યાન અત્યારે તો કોઈ જે દુકાનવાળા હોય કે પછી લારી ગલ્લાવાળા હોય એ લોકો જ નહીં રાખતા, તો એમ લાગે છે કે ના હજુ પણ ક્યાંક કેસ વધી શકે છે. અને જો
આ પ્રકારે પ્રોપર હાઇજીન મેન્ટેન કરવામાં આવે તો ઘણી બધી બાબતોમાં સુધારો પણ થઈ શકે છે અને ફાયદો દરેક લોકોને પણ તેનો થઈ શકે છે. આપનું શું માનવું છે? ચોક્કસ. અને આમાં ક્યાંક ને ક્યાંક ગ્રાહકો કન્ઝ્યુમર્સ ને બી જાગૃતતા લાવવાની બહુ જ જરૂર છે. જેમ કે તમે કીધું કે બહાર ખાવા એ દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ધ પ્રોબ્લેમ ઇઝ કે તમે ક્યાંથી ખાઓ છો અને એ જગ્યા તમે ત્યાંથી ખાતા પહેલા તમે વેધર યુ આર ચકાસો છો કે નહીં કે ત્યાંની હાઇજીન કેવી છે. ફોર એક્ઝામ્પલ, નાનકડી વાત છે કે ત્યાં અગર ફૂડ કવર્ડ છે કે નહીં. ખુલ્લામાં ઘણીવાર તમે જુઓ છો કે ખુલ્લું પડ્યું હોય છે. ઘણીવાર જે મિક્સિંગ હાથથી કરતા હોય છે, ગ્લવ્સ પહેરેલા નથી હોતા, અથવા તો લેફ્ટ ઓવર ફૂડ એટલે આગળના દિવસના ફૂડ બી મિક્સ કરી દેતા હોય છે. તો આ ઘણી બધી ફૂડ હાઇજીન છે એ રો મટીરિયલ થી લઈને તમે કેવી રીતે પ્રોસેસ કરો છો અને કઈ રીતે સ્ટોર કરો છો, એની સ્ટોરેજ ટેમ્પરેચર શું છે, અને ગરમ તમે ખાઓ સપોઝિંગ તો ઘણી બધી એમાં માઇક્રોબાયોલોજીકલ કન્ટામિનેશન ઓછું થઈ શકે છે. તો ફૂડ કઈ ટેમ્પરેચર પર કુક થાય છે, કેવી રીતે સર્વ થાય છે, જે તમે યુટેન્સિલ્સ જેમાં તમે લો છો, સપોઝિંગ કોઈ ગ્રાહક જાય અને એ જુએ કે એક જ સ્ટેગ્નન્ટ વોટર હોય એટલે પાણી એક બાલટીમાં કે એક એમાં જ વારંવાર ગંદી યુટેન્સિલ્સ કે વાટકીઓ એમાં જ ધોઈને પછી એમાં સર્વ કરવામાં આવે, એવી બધી તો આપણે એઝ અ કન્ઝ્યુમર જોઈ શકીએ છીએ. તો આ બધી પણ એક છે. બીજું, જો હાઇજીન સ્ટ્રીટ ફૂડમાં સુધારવામાં આવે તો ચોક્કસપણે ઇન્સિડન્સીસ ઓફ અત્યારે જે ટાઇફોઇડનું ચાલી રહ્યું છે, અથવા તો કોમનલી તો ડાયરિયા, વોમિટિંગ થી શરૂ થાય આ ટાઈપના જે કન્ટામિનેશન માઇક્રોબાયોલોજીકલ હોય ત્યારે, તો આ બધું જ ઓછું થઈ શકે છે. એના માટે એકચ્યુઅલી તો વેન્ડર્સની જે ટ્રેનિંગ છે, એડ્યુકેશન, પહેલા મેં વાત કરી એડ્યુકેશન એન્ડ અવેરનેસ ઓફ કન્ઝ્યુમર્સ, ગ્રાહકોને જાગૃતતા લાવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજો કે આ વેન્ડર્સની ટ્રેનિંગ, જે એફડીસી આપણે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન છે, એએમસી છે, એ બધા એ નાની બાબતો છે. કોસ્ટ જરૂર લાગે છે, જેમ ડોક્ટર પાર્થિવે વાત કરી, પણ વિધાઉટ ઇન્ક્રીઝિંગ મચ ઓફ કોસ્ટ પણ હાઇજીન મેન્ટેન કરી શકાય છે. એક વસ્તુને ઢાંકી રાખવા માટે, અથવા તો એક ગ્લવ્સ કે ટોપી પહેરવામાં, અથવા તો એમાં બહુ બધો ખર્ચો નથી લાગતો, પણ એક ટ્રેનિંગની જરૂર છે. એક માસ લેવલ જો વેન્ડર્સની પર્સનલ હાઇજીન અને કેવી રીતનું રો અને કુક ફૂડને જુદું રાખવા, કેવી રીતે એના ટેમ્પરેચર મેન્ટેન કરવું, આ બધી જો ટ્રેનિંગ આપવામાં આવે તો ઘણું ખરું ફરક પડે. અને ત્રીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જો થોડું ઘણું કરી દેવામાં આવે, ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડિંગ ક્લીન વોટર ટુ ધ વેન્ડર્સ, અથવા તો જ્યાં આગળ તમે લારી ગલ્લાની પરમિશન આપો ત્યાં આગળ આજુબાજુ કંઈક ક્લીન વોટરથી એટલીસ્ટ હેન્ડ સેનિટેશન માટે, અથવા તો તમારે યુટેન્સિલ સેનિટેશન માટે, ધોવા માટેની પાણીની વ્યવસ્થા હોય, અથવા તો આજુબાજુ એવું જોવામાં આવે કે ચલો ભાઈ એને પરમિશન આપી છે તો ત્યાં આજુબાજુ કોઈ ગાર્બેજ ડમ્પ અથવા તો એવી ગંદી એન્વાયરમેન્ટ ના હોય. એટલે એવી બધી જો વેન્ડર ટ્રેનિંગ અને અવેરનેસ હોય તો ઘણું ફેર પડે એવું છે. અને એમાં કોસ્ટની બી એટલી બધી પ્રોબ્લેમ. તો વેન્ડર ટ્રેનિંગ, કન્ઝ્યુમર અવેરનેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આ ત્રણ વસ્તુની બહુ જ જરૂર છે, જેનાથી આપણે અટકાવી શકીએ આવા બધા રોગચાળો ફેલતા. બિલકુલ સાચી વાત છે. અને પાર્થિવભાઈ, એમ કહેવાય છે ને કે દરેક રોગનું જે શરૂઆત છે એ પેટથી અત્યારે તો થતી હોય છે. જો તમારું પેટ અત્યારે તો પ્રોપર હશે, એટલે કે જો તમે આવું નહીં ખાધું હોય, જંક ફૂડનું વધારે પડતું કન્ઝ્યુમેશન ના કર્યું હોય તો અત્યારે કોઈ વાંધો આવતો નથી. એટલે ક્યાંક દરેક લોકો અત્યારે બહાર ખાવા જાય તો ત્યાં સૌથી પહેલાં હાઇજીન છે કે નહીં તેનું ધ્યાન રાખીને જો અત્યારે દરેક લોકો ક્યાંક જે પણ કંઈ વસ્તુ ખાવી હોય જો ખાવે તો અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય. અને પ્લસ જે દૂષિત પાણીની પણ જે આપણે વાત કરી હતી પાર્થિવભાઈ, કે જે ગાંધીનગર, રાજકોટ, સુરત અને બરોડામાં જે અત્યારે જોવા મળ્યું કે તેના કારણે આ બધા ઓપીડીના કેસ જે સતત વધ્યા છે, દૂષિત પાણીને પણ એકવાર અત્યારે તો ઉકાળીને જો પીવામાં આવે તો પણ ઘણી બધી બીમારીઓને આપણે અટકાવી શકીએ છીએ. આપનું શું માનવું છે? ચોક્કસથી પાણી જે છે એનો સ્ત્રોત અને વિતરણ, આ બંને વસ્તુ ઉપર સ્ટ્રિક્ટ વોચ રાખવી જરૂરી હોય છે. પાણીનો સ્ત્રોત છે જે ભૂગર્ભ
જળનું સ્ત્રોત હોય છે, તળાવ કે વગેરેનું પાઇપલાઇન દ્વારા વિતરણ થયેલો સ્ત્રોત હોય છે, અને એક વ્યક્તિગત રીતે પોતે પોતાના ઘરની આસપાસના કોઈ સ્ત્રોતથી પાણી મેળવાતું હોય છે. તો પાણીનો જે સ્ત્રોત છે દૂષિત હશે તો એ પાણીથી બીમારી ફેલાવાની સંભાવના વધી જશે, અને એક જ સ્ત્રોતથી અનેક જગ્યાએ વિતરણ થયું હશે તો દરેક વ્યક્તિઓ એક સાથે મોટા પ્રમાણમાં બીમાર પડશે. તો એ જે સ્ત્રોત છે, તળાવ છે, ચેકડેમ છે, કે નદી કે વગેરે જે સ્ત્રોત છે એ દૂષિત ન થાય એની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. કોઈ વ્યક્તિ તેની અંદર કચરો ગંદકી ઠાલવતો હોય, એ જ તળાવની આસપાસ કુદરતી હાજતે જવાતું હોય, તો આ બધા સ્ત્રોત છે એ ગંદા થશે અને એ કન્ટામિનેટેડ સ્ત્રોતમાંથી પાણી પીવાથી બીમારીઓ ફેલાશે. અને જે પાઇપથી વિતરણ થયેલું પાણી હોય છે કે જેની અંદર જે મધ્યપ્રદેશમાં જોવા મળ્યું એ પાઇપલાઇન જમીનની અંદર ઊંડે ક્રેક થઈ ગયેલી હતી, લીક થઈ ગયેલી હતી, અને એક પાઇપમાંથી પાણી છે બીજી પાઇપમાં મિક્સ થઈ ગયેલું, અને આના કારણે થઈને વિતરણની અંદર દૂષિત પાણી ફેલાઈ ગયેલું હતું. એટલે એના મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે. જ્યારે નવી પાઇપલાઇન નાખવામાં આવતી હોય પાણીની, ડ્રેનેજની, તો એની ક્વોલિટી સારી જળવાઈ રહે, એનું મેન્ટેનન્સ વ્યવસ્થિત રહે, એનું લાઈફ છે એને આપણે તકેદારીથી જોતા રહીએ, અને એ પણ ખૂબ જરૂરી છે. અને અંતિમ વિતરણ વખતે જે એન્ડ પોઈન્ટ ઉપર પાણી મળે છે ત્યારે સમયાંતરે દરેક સોસાયટી કે એરિયા વાઇઝ એન્ડ પોઈન્ટ ઉપર પાણી જ્યારે પહોંચ્યું ત્યારે એના પાણીના લેબ ટેસ્ટિંગ નિયમિત તંત્ર દ્વારા થતા રહે, તો વચ્ચે ક્યારેક કોઈ કન્ટામિનેશન થતું હોય તો એનું સોર્સ આપણે વહેલાસર શોધી શકીએ. અને ચોથું કે વ્યક્તિગત વપરાશ વખતે પાણીનો આપણે જે ઉપયોગ કરીએ, ઘરે આવે વોટેવર સોર્સથી પાણી આપણે ફિલ્ટર કરેલું પાણી, અને જો એ પાણીમાં ઇમ્પ્યોરિટીઝ મતલબ કે જે દેખી શકાય એવી ઇમ્પ્યોરિટી વધારે હોય તો એ આરઓ થી દૂર થઈ જશે, અને જે બેક્ટેરિયલ અને વાયરોલોજીકલ છે એને આપણે ઉકાળીને ઠંડુ કરવાથી અથવા સારી ક્વોલિટીના ફિલ્ટરથી આપણે દૂર કરી શકીએ. તો આના વગરનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. બિલકુલ. અને પાર્થિવભાઈ, જ્યારે આ પ્રકારની કોઈ પણ બીમારી થઈ હોય એને મેક્સ ટુ મેક્સ આપણે જો સારામાં સારા પ્રિકોશન્સ લેવામાં આવે તો કેટલા દિવસમાં આપણે તેને ક્યોર પણ કરી શકીએ છીએ, અને સાથે સાથે આગામી સમયમાં ન થાય તેના માટે પણ આપણે સાવચેતી રાખી શકીએ છીએ? પાર્થિવભાઈ. ટાઇફોઇડ માણસને શરીરમાં જ્યારે બેક્ટેરિયા જશે એનાથી 5 થી 7 દિવસ પછી એને ફરિયાદો થવાનું ચાલુ થતું હોય છે, એટલે ઇન્સ્ટન્ટલી ટાઇફોઇડ ઓળખવો મુશ્કેલ છે. જ્યારે પ્રીફોર્મ ટોક્સિન્સ દ્વારા જે ઝાડા ઉલટી થતા હોય છે રૂટીન, એ ઝાડા ઉલટી છે ઇન્સ્ટન્ટ માણસ ખાઈને બીમાર પડશે ને ધ્યાનમાં આવી જશે કે આ કોમન સોર્સ થી આ બધા બીમાર પડ્યા છે. જ્યારે ટાઇફોઇડમાં થોડું ડિફિકલ્ટ છે, સ્લોલી પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. બેક્ટેરિયા છે સાલ્મોનેલા, એ ખોરાક દ્વારા ગંદા હાથના ટચ થવાથી, માખી બેસેલો ખોરાક, ઉઘાડો ખોરાક વગેરે ખોરાક જ્યારે પેટમાં જશે અને આંતરડાની દિવાલમાં છેડાના પાર્ટમાં સોજો લાવશે, અને પછી એને તાવ ચડશે, પેટમાં દુખાવો થશે, અને એના શરૂઆતના 1 વીકમાં બ્લડ રિપોર્ટ દ્વારા નહીં પકડી શકાય, રૂટીન બ્લડ ટેસ્ટ દ્વારા, બ્લડ કલ્ચર દ્વારા જ પકડી શકાશે, અને બ્લડ કલ્ચરનો રિપોર્ટ બનતા બી 4-5 દિવસનો સમય લાગી જતો હોય છે. એટલે એ દરમિયાન દર્દીના લક્ષણો, ફરિયાદ કે સોનોગ્રાફી ઉપરથી ટાઇફોઇડનો ઈલાજ ચાલુ કરવો હોય છે, અને વધારે કોમ્પ્લિકેશન થતું અટકાવવું પડે છે. અને એને ઓળખવા માટે થઈ અને ડોક્ટરની વિજિલન્ટ નજર, હિસ્ટ્રી અને ક્લિનિકલ ઉપર ડિપેન્ડન્સ વધારે હોય છે. 7 દિવસ કે વધારે દિવસો વીતી જાય પછી જ એક બ્લડ ટેસ્ટ દ્વારા જલ્દીથી ઓળખી શકાય છે. એટલે ટાઇફોઇડ થોડી ટ્રિકી તાવ છે, એને ક્લિનિકલી ઓળખવો શરૂઆતના દિવસોમાં અઘરો હોય છે. બીજું કે એને માની લો કે ટાઇફોઇડ થઈ ગયો છે અને એને ટ્રીટમેન્ટ કરીને માણસ સાજો થવા લાગ્યો છે, તો ટાઇફોઇડનો પ્રોબ્લેમ છે કે એ સાયલન્ટ કેરિયર પણ બનતા હોય છે. એના જે ગોલબ્લેડર છે એની અંદર અને હોજરીના અમુક પાર્ટમાં બેક્ટેરિયા છે એ બીમારી કર્યા વગર છુપાઈને રહે છે, મલ્ટીપ્લાય થાય છે, થોડા સમયે સ્ટૂલ દ્વારા એ પોતાના જંતુને બહાર ફેલાવા કરે છે, અને એ વ્યક્તિ પોતે બીમાર નથી હોતો, પરંતુ એ વ્યક્તિના મળ અને હાથ છે એ બેક્ટેરિયા વાળા હોય છે, જે ધોશે નહીં અને પોતે કુદરતી હાજત ખુલ્લામાં જતો હશે અથવા એના દ્વારા કઈ કન્ટામિનેશન થશે તો સમાજમાં એ ફેલાયા કરશે, અને એ જે ફેલાશે એ લાંબો ટાઈમ સુધી ફેલાશે. એટલે ટાઇફોઇડની ટ્રીટમેન્ટનો રૂલ છે કે તાવ મટ્યા પછી પણ 5 દિવસ સુધી કમ્પલસરી એન્ટીબાયોટિક ચાલુ રાખવાની હોય છે. જે એન્ટીબાયોટિક લાગુ પડી છે એનો કોર્સ પૂરો છે, તાવ મટ્યા પછી બી 5 દિવસ મિનિમમ કરવો પડતો હોય છે, અથવા તો ટોટલ 10 થી 14 દિવસ એનો કોર્સ કરવો પડતો હોય છે, જેથી કરીને વ્યક્તિના શરીરમાંથી દરેક બેક્ટેરિયા મૃત્યુ પામે અને બીજાને ન ફેલાવે.
ટાઇફોઇડની વેક્સિન બી અવેલેબલ છે કે જે દરેક ફૂડ હેન્ડલર માટે બાય લો આપણે ત્યાં કમ્પલસરી વેક્સિનેશન જરૂરી છે. કોઈ પણ ફૂડ હેન્ડલર હોય, મોલનું હોય, રેસ્ટોરન્ટનું હોય કે ખાણીપીણી હોટલનું હોય, એને કમ્પલસરી ટાઇફોઇડની વેક્સિન લેવી જરૂરી છે. અત્યારે અમે એઝ અ ડોક્ટર સર્ટિફિકેટ આપતા હોય કે ભાઈ આ ફૂડ હેન્ડલિંગ માટે વ્યક્તિ ફિટ છે, તો ખાસ અમારી પાસેથી વેક્સિનેશન થયેલું છે એ બાબતનું સર્ટિફિકેટ લખાવવાનું હોય છે. ઘણી વખત અમારી પાસે વેક્સિન લેવા આવે, વ્યક્તિ વેક્સિન નથી લીધી હોય, સર્ટિફિકેટ આમના માંગતા હોય, તો અમે જયારે સ્ટ્રિક્ટ બનીએ કે તમારી આ વેક્સિન તમારે લેવી પડશે પછી જ અમે આ સર્ટિફિકેટ આપશું, તો એ ક્યારેક બીજા કોઈ ડોક્ટર પાસે ચાલ્યા જાય છે અને પોતાને આ બાબતની ગંભીરતા નથી હોતી. જ્યારે સમાજમાં આવું થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ડોક્ટરે શા માટે સ્ટ્રિક્ટ બન્યા હતા કે વિધાઉટ વેક્સિનેશન અમે સર્ટિફિકેટ કેમ ઇશ્યુ નહીં કર્યું. બિલકુલ સાચી વાત છે. એટલા માટે એમ કહેવાય છે કે અત્યારે હાલ તો જે પણ કોઈ પ્રિકોશન્સના જે પગલાં લેવાના હોય પહેલેથી જ લેવા બહુ જરૂરી છે. અનિંદિતાબેન, એક છેલ્લો સવાલ અને મહત્વનો સવાલ કે જો તંત્ર દ્વારા પહેલેથી જ હાઇજીનને લઈને જો તમામ પ્રકારની તપાસ પહેલેથી જ જો કરવામાં આવતી અને રેગ્યુલર અત્યારે હાલ તો કરવામાં આવતી હોય તો ત્યારે આ પ્રકારના પ્રશ્નો ના ઊભા થાય. એટલે લાગે છે કે ના, હવે તંત્રે પણ ક્યાંક જાગૃત થઈને દર અઠવાડિયે કે પછી અત્યારે તો મહિનામાં 3 થી 4 વાર અત્યારે આ માટે સૌથી વધારે અત્યારે તપાસ હાથ ધરવી જોઈએ અને મેન્ટેન રાખવા માટે તેમણે જ આગળ આવવું પડશે તેવું લાગી રહ્યું છે હવે. એબ્સોલ્યુટલી, ચોક્કસપણે, કારણ કે આ જે પ્રોસેસ છે એ એકવારની પ્રોસેસ નથી, આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હાઇજીન મેન્ટેન કરવાની અને જે સ્ટ્રીટ ફૂડને સેફ બનાવવી હોય તો ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને ટેસ્ટિંગ ઇન્ટરમિટેન્ટલી થવું જોઈએ, સેમ્પલ્સ લેવાવા જોઈએ અને સ્ટ્રીટ ફૂડ ફૂડની જે ટેસ્ટિંગ થવી જોઈએ, પાણીની ટેસ્ટિંગ થવી જોઈએ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સની કાયદેસર ટ્રેનિંગ થવી જોઈએ. ઇનફેક્ટ આ જે ટ્રેનિંગ લીધેલી હોય એની કઈ સર્ટિફિકેટ FSSAI અથવા તો FDCA દ્વારા આપવામાં આવે તો એ લોકો જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે એ લોકો એ સર્ટિફિકેટ બતાવી શકે અને ઇટ ઇઝ ઇઝીયર ફોર કન્ઝ્યુમર્સ ટુ આઈડેન્ટિફાઈ કે કયા સ્ટ્રીટ ફૂડ સેફ છે અને સારું છે. તો એ પણ એક ઝુંબેશ થઈ શકે અને કન્ઝ્યુમર્સને બી, ગ્રાહકોને બી જાગૃતતા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. અને નોટ જસ્ટ માઇક્રોબાયોલોજીકલ કન્ટામિનેશન પરંતુ કેમિકલ કન્ટામિનેશન, જે અખાદ્ય કલર્સ યુઝ કરવામાં આવે છે આ સ્ટ્રીટ ફૂડ હબ્સ નાના. અને ઇન્ડિયામાં પ્રોબ્લેમ એવું છે કે નોન ઓર્ગેનાઇઝ સેક્ટર જેને કહેવાય એ બહુ જ વધારે છે, એટલે એ લોકો કાંઈક દાયરામાં નથી આપતા. ઘણીવાર એ લોકોને પાસે FSSAI લાયસન્સ પણ નથી હોતું અને ફૂડનો ધંધો કરતા હોય છે, તો એમાં ભી FSSAI અને તંત્રને સ્ટ્રિક્ટ રહેવું જોઈએ. ઓનલી લાયસન્સ્ડ ફૂડ વેન્ડર્સને જ અલાઉ થવી જોઈએ અને ટ્રેનિંગ લીધેલી ફૂડ વેન્ડર્સને જ અલાઉ થવી જોઈએ, કારણ કે એમાં મોસ્ટલી એફેક્ટેડ આર વલ્નરેબલ સ્ટેક હોલ્ડર, જેમ કે છોકરાઓ છે, નાના છોકરાઓ છે અને એલ્ડરલી છે અને જે લોકોનું ઇમ્યુન સિસ્ટમ ઓલરેડી વીક છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પર્સન્સ છે, એ લોકોને વધારે નુકસાન થતી હોય છે આ ટાઈપનું જો કોઈ પણ ડિઝીઝ થાય તો એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વિજિલન્ટ જે આપણા રેગ્યુલેટર્સ છે, FSSAI, FDCA, AMC, એ હજી કડક એને જે એન્ફોર્સમેન્ટ છે, કાયદાઓ તો બહુ છે પણ એની અમલીકરણમાં ધ્યાન અને સતત કન્ટિન્યુઅસ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. કન્ઝ્યુમર અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઓફકોર્સ જે આપણે હેલ્થ રિસ્ક મિનિમાઇઝ થઈ શકે. બિલકુલ સાચી વાત છે. અનિંદિતાબેન અને પાર્થિવભાઈ, બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અનિંદિતાબેને છેલ્લે બહુ સાચી વાત કહી કે જો આનું અત્યારે તો એટલે હાઇજીનને પ્રોપર મેન્ટેન રાખવામાં આવે અને તેની સાથે જો ગ્રાહકો પણ અત્યારે એટલા જાગૃત થાય તો તમામ રોગને આપણે જાતે પણ અટકાવી શકીએ છીએ. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.